અમદાવાદમાંથી અસારવાની રાજનગર ટેક્સટાઇલ મિલના કર્મચારીઓનો આક્રોશ સામે આવ્યો। 400થી વધુ કર્મચારીઓ કંપનીના મેનેજરને રજૂઆત કરવા પહોંચ્યા। રાજનગર ટેક્સટાઇલ મિલને ફરી ચાલુ કરવાની માંગ કરી। વર્ગ 4ના કર્મચારીઓના કંપની બહાર ધરણા। ईएसआई અને પગાર ચૂકવવા અંગે જાહેરાત કરો તેવી માંગ કરી રહ્યા છે। કર્મચારીઓની મેનેજમેન્ટ પાસે પગાર ચૂકવવાની માંગ। કોરોના કાળથી કંપની બંધ થયા બાદ ઓક્ટોબર 2024 સુધી અડધો પગાર ચૂકવાયો। કંપનીની સેલેરી સ્લીપ પણ ના હોવાથી બીજી કંપનીમાં પણ નોકરી નથી મળી રહી કર્મચારીઓને। તો અસરવાની રાજનગર ટેક્સટાઇલની આ ઘટના છે કે જ્યાં 400થી વધુ કર્મચારી કંપનીના મેનેજરને રજૂઆત કરવા ટેક્સટાઇલ કોર્પોરેશનના અંતર્ગત આવતી રાજનગર ટેક્સટાઇલ મિલના કર્મચારીઓ જે છે એ અત્યારે અહીંયા એકત્રિત થયા છે અને એમની માંગણી એક છે કે જે એમની સેલેરી છે કે જે એમના ઈએસઆઈના લાભો છે કે કંપનીમાંથી મળતા જે લાભો છે લાભો પણ બંધ થઈ ગયા છે અને એના કારણે એમની જે પરિસ્થિતિ છે આર્થિક પરિસ્થિતિ પણ ડામાડોલ છે। શું પરિસ્થિતિ છે, શું માંગણી છે તમારી, તમે અહીંયા ક્યાં સુધી બેસવાના છો? देखो पहला तो आ राजनगर एनटीसी मिल ये कोई प्राइवेट सेक्टर नहीं, सरकारी सेक्टर है। सरकारी आ कोरोना काल में 2020 जे कोरोना आयो त्यारथी आ मिलने बंद करी अने पुनः चालू करवा माटे वच्चे खाली 1.5 महीना पछी 1.5 महीना माटे चालू करी मिलने। चालू कर्या पछी आने पाछी बंद करी दीधी अने सेलेरी अत्यारे 50% अमने छेल्ला 5 वर्षथी आपो, वच्चे थोड़ो डिफरंट आप्यो अने अत्यारे हालनी तारीखमां 9 महीनाथी अमारी 50% सेलेरी पण आ लोकोए आपी नथी। ईएसआईपी जमा थतुं नथी, पीएफ बी जमा थतुं नथी। एटले अमारा वर्करोना कोईने दवा लेवी होय, कंई बी जवुं होय, कोई पीएफ डिपार्टमेंटमांथी पैसा उपाड़वा एनुं जीवन रोजगार चलावવું હોય તો કેવી રીતે ચલાવવાનું અને એ પેમેન્ટ ક્યારે આપશે? શું આ સરકાર અને આ મેનેજમેન્ટ અમારા કોઈ વર્કરને અહીંયા સુસાઇડ કરે, મરી જાય, આત્મવિલોપન એ હદે આ લોકો અમને મજબૂર કરી રહ્યા। તમારી કેવી તકલીફ પડી રહી છે અને તમારી માંગણી શું છે? તમે શું અહીંયા ધરણા પર શેના માટે અને ક્યાં સુધી બેસવાના? અમારી સર માંગણી એવી છે કે અમારો જે બંધ પગાર છે છેલ્લા 9 મહિનાથી બરાબર એ પૂર્ણ ચાલુ કરે અથવા તો મિલ ચાલુ કરે। અમારે અત્યારે એટલી તકલીફ પડે કે ગમે તે અમે જોબ માટે જઈએ, નોકરી માટે જઈએ તો એ પૂછે કે ભાઈ અહીંયા પીએફ કપાશે। હવે સરકારનો રૂલ્સ છે કે બંને બાજુ પીએફ ના કપાવવો જોઈએ, પીએફ કપાય તો અમને નોકરી ના મળે। હવે આ લોકો સરખો જવાબ આપતા નથી મિલ ચાલુ કરતા, નથી પગાર આપતો। અમને ભણવા, છોકરાઓનું ભણવાનું લઈને મકાનના ભાડા સુધી અમને નોકરી માટે બહુ અતિશય તકલીફ પડી રહી છે। કોઈ નોકરી તમારી માંગણી શું છે? તમે ક્યાં સુધી અહીંયા શેના માટે બેઠા છો અને શું માંગણી છે? અમારા જ્યાં સુધી જીએમ સાહેબ અમને જવાબ નહીં આપે કે પગાર તમારો આપશે કે મિલ ચાલુ કરશે ત્યાં સુધી અમે અહીંયા હટવાના નથી અને જરૂર પડી તો અમે આત્મવિલોપન પણ કરીશું। તો આપ જોઈ શકો છો કે કર્મચારીઓ આક્રોશિત છે અને એમની માંગણી એ જ બાબતને લઈને છે કે જે માંગણી છે એમની, જે એમની જરૂરિયાત છે સેલેરીની અને જે લાભોની। દીક્ષિત સાહેબ,